ભાવનગર જિલ્લાના મહુવામાં યુવાનો કારમાં ઘર પાસે આવતા હોય જેને પગલે ટપારતા 6 શખ્સોએ ધ્યાનમાં રાખીને ઢીકા પાટુનો માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ મહુવા પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે। મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ભાવિક સવજીભાઈ મોઠિયા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના ઘર નજીક રોજ કાર લઈને આવતા પ્રિન્સ અરવિંદભાઈ વાળા અન્ય સવાર યુવાનોને ટપારવામાં આવ્યા હતા, જેની દાઝ રાખીને બીજા દિવસે મોડી રાત્રે બાઇકનો પીછો કરી બે યુવાનો બાઇક ઉપર બેસીને મહુવાની રાધેશ્યામ સોસાયટી નજીક લઈ જઈ ઢીકા પાટુનો માર માર્યો હોવાની ફરિયાદ મહુવા પોલીસ સ્ટેશનમાં પ્રિન્સ અરવિંદભાઈ વાળા, યશ અનિલભાઈ સોલંકી, વેદાંત રાજેશભાઈ રાઠોડ, કાર્તિક બારૈયા, જસરાજ અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ નોંધાવી હતી, જેમાં આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા। ગઈ તારીખ 26/8ના રોજ રાત્રિના લગભગ 9:15 વાગે મહુવા ટાઉનમાં એક બનાવ બન્યો છે, જેમાં ફરિયાદી ભાવિકભાઈ સવજીભાઈ મોઠિયા પોતાની મોટરસાઇકલ ઉપર ઘરે જતો હતો અને પાછળથી એક કિયા કારમાં આરોપી આવે છે અને એ ફરિયાદીને એને પોતાની બાઇકની પાછળ બેસીને એના ઘરે પાસેથી રાધેશ્યામ સોસાયટીના નાકા બાજુ લઈ જાય છે અને ત્યાં એમની સાથે દેખાડો કરે છે અને પછી એમને ગાડીમાં બેસાડીને પોતાની કિયા ગાડીમાં બેસાડીને કોલેજ ચોકડી પાસે લઈ જાય છે અને ત્યાં એના ધોકાથી માર મારે છે। આમાં કુલ 6 આરોપી છે, 2 આરોપી પાછળથી આવે છે અને જે 4 મુખ્ય આરોપી છે એ પ્રિન્સ અરવિંદભાઈ વાળા, યશ અનિલભાઈ સોલંકી, વેદાંત રાજેશભાઈ રાઠોડ અને કાર્તિક બારૈયા, તમામ રહે મહુવા। અને આમાં પોલીસ દ્વારા BNS કાયદાની કલમ 126(2) જે રોંગફુલ રિસ્ટ્રેન્ટનો છે, 352 જે ક્રિમિનલ ઇન્ટિમિડેશનનો છે, 114(2) જે સામાન્ય ઇજાનો છે અને 140(3) જે અપહરણનો છે, આ બાબત ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તમામ આરોપીની ધરપકડની કામગીરી ચાલુ છે।